નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિંજલ ભાનુશાલી। કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર। આદિપુરમાં થયેલી એટીએમની લૂંટનો ઉકેલાયો ભેદ। વરસામેડીમાં છુપાયેલા 2 આરોપીઓની કરાઈ ધરપકડ। આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કરતા સર્જાયા ફિલ્મી દ્રશ્યો। છબીલ પટેલની ઓડિયો ક્લિપ થઈ વાયરલ। ક્લિપમાં છબીલે પોતે નિર્દોષ હોવાનું કર્યું રટણ। પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં સહયોગ આપવાની આપી ખાતરી। ભુજમાં ઈવીએમ સ્ટોરેજ માટે વેરહાઉસનું થયું નિર્માણ। સિવિલ કામ પૂર્ણ થયા બાદ ફર્નિચર માટે ટેન્ડરિંગ। સીસીટીવી કેમેરા અને સિક્યુરિટીથી સજ્જ કરાશે વેરહાઉસ। વિદ્યા સહાયકોને કાયમી કરવા માટે શિક્ષકોના ધરણા। રાજ્યવ્યાપી ધરણામાં કચ્છ શિક્ષક સમાજ પણ જોડાયું। 2006માં કરાયેલા ઠરાવનું અમલીકરણ કરવા માંગણી। આદિપુરમાં એક્સિસ બેંકના એટીએમ પાસે થયેલી 34 લાખની ચકચારી લૂંટને ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। આરોપીઓ વરસામેડીના શાંતિધામ હરિઓમ નગરમાં હોવાની બાતમી પોલીસને મળી હતી અને એલસીબી અને એસઓજીની ટીમ આરોપીઓને પકડવા પહોંચી ત્યારે આરોપીઓએ ગોળીબાર કર્યો હતો। છેલ્લા લાંબા સમયથી અનડિટેક્ટ રહેલા એક્સિસ બેંક લૂંટ કેસમાં પોલીસને સફળતા મળી છે। સામે થયેલ ફાયરિંગ બાદ પણ પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 3માંથી એક શખ્સ નાસી છૂટ્યો હતો અને તેમની વિરુદ્ધ પોલીસ પર ગોળીબાર કરીને હત્યા કરવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો। એસઓજી પીઆઈ જેપી જાડેજાની ફરિયાદ પરથી હરિયાણાના ધર્મેન્દ્ર ચાંદરામ જાટ અને રાહુલ મુલકરાજ વીજ તેમજ રવિન્દ્ર દયાનંદ જાટ આદિપુરમાં થયેલી 34 લાખની એટીએમ લૂંટમાં સંડોવાયેલા હતા અને ફરી એકવાર મોટી ઘટનાને અંજામ આપવાના હતા, જેના આધારે એલસીબી અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો કાફલો હેલ્મેટ અને બુલેટ પ્રૂફ જાકેટ પહેરીને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે મકાનમાં આરોપીઓ છુપાયેલા હતા તે મકાનના પાછળનો દરવાજો ખખડાવતા આરોપીઓએ મકાનમાંથી પોલીસને ડરાવવા ગોળીબાર કર્યો હતો। પોલીસે તેમનો સામનો કરીને તેમની ધરપકડ કરીને એક તમંચો, એક રિવોલ્વર અને 4 જીવતા કાર્ટીજ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે નાસી છૂટેલા રવિન્દ્ર જાટની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ સંદર્ભે આજે પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડે પત્રકાર પરિષદ પણ સંબોધી હતી। આદિપુરમાં એક્સિસ બેંકમાં એટીએમમાં જે 34 લાખની લૂંટ થઈ હતી એમાં અમારી પાસે જે હ્યુમન ઇન્ટેલિજન્સની બાતમી હતી એના આધારે પોલીસ, એલસીબી, એસઓજી અને બીજા પીએસઆઈ ડાંગર, ગઢવી, જાડેજા તમામ ટીમ દ્વારા જે જગ્યાની અમને માહિતી મળી હતી એ શાંતિધામ વિસ્તાર છે, જેમાં હરિઓમ નગરમાં આરોપીઓ છુપાયેલા છે એવી માહિતી હતી। એટલે સવારે 9 વાગ્યા પછી પોલીસ દ્વારા ત્યાં એના ઘરે જઈને ઓપરેશન કરવાનું નક્કી કર્યું। દરમિયાન બહારનો દરવાજો બહારથી લોક મારેલું હતું, પાછળના દરવાજે ખખડાયા પછી આરોપીઓ દ્વારા પોલીસ પર ફાયરિંગ કરવાના બનાવ બનેલો અને પછી એ લોકો ભાગેલા, પણ ટીમ દ્વારા 2 આરોપીને પકડી લેવામાં આવેલા છે। એમાં રાહુલ વીજ અને ધર્મેન્દ્ર જાટ 2 આરોપીઓને એમના વેપન સાથે પકડી લેવામાં આવેલા છે અને પછી એ ભાગ્યા। એમાં એક રવિન્દર કરીને ભાગી ગયો, જેને પકડવા માટે પછી પોલીસે 2 રાઉન્ડ હવામાં ફાયર કરેલા છે અને એમની પાસેથી જે વેપન મળેલા છે, કાર્ટીજ બી મળી આવેલા છે। આ ઘટના અંગે પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે આરોપીઓ સાથે વરસામેડી શાંતિધામ ખાતે રહેતો રિંકુ નામનો આરોપી પણ સામેલ છે। તે આ સાપ શૂટરને બોલાવતો હતો, કોઈ પણ મોટી ઘટનાને અંજામ આપતા પહેલા પોતે રેકી કરતો હતો અને ત્યારબાદ હરિયાણાના સાપ શૂટરને બોલાવતો હતો। ઝડપાયેલ આરોપી રવિન્દ્ર પણ અહીં આવીને રોકાતો હતો। આરોપીઓ ઘટનાને અંજામ આપતા પૂર્વે પોલીસ કઈ રીતે આ ઘટનાની ઇન્વેસ્ટિગેશન કરી શકશે તેનું પણ ખાસ ધ્યાન રાખતા હતા અને ઘટનાને અંજામ આપતી વખતે કે રેકી કરતી વખતે આરોપીઓએ ક્યારે પણ મોબાઈલનો ઉપયોગ કર્યો નથી। અને આ આરોપીઓ છે એ હરિયાણાના એક પ્રોફેશનલ શૂટર ગેંગ છે, જે લોકોને અહીંયા લોકલ રિંકુ કરીને પણ એક આરોપી જે અહીંયા શાંતિધામ સોસાયટી વિસ્તારમાં રહેતો હતો અને એ આ રીતે બહારથી પહેલા લોકલી આ એરિયામાં જે પણ એને એવું કંઈ ગુનો કરવો હોય તો એ માટે એ પ્લાનિંગ કરીને રેકી કરી લેતો હતો અને રેકી કર્યા બાદ આ જે શાર્પ શૂટરો છે એ લોકોને અહીંયા બોલાવતો અને પછી એ લોકો આ રીતે ગુનો આચરતા। અને એ દરમિયાન એક ખાસ હકીકત એ જાણવા મળી છે કે પોલીસ સામાન્ય રીતે દર વખતે મોબાઈલના સેલ આઈડીના આધારે તપાસ કરતી હોય છે, પરંતુ આ લોકો જ્યારે પણ આવતા અને જ્યારે પણ કોઈ ગુનો આચરતા ત્યારે મોબાઈલ છે એ સદંતર બંધ રાખતા
અને મોબાઈલ બંધ રાખીને કાં તો કોઈ બીજાને આપીને અને મોબાઈલ લીધા વગર જ જ્યાં પણ રેકી કરતા જતા ત્યારે મોબાઈલનો યુઝ કર્યા વગર જ રેકી કરતા અને પછી આ ગુનો આચર. ગઈકાલે આરોપીઓની ધરપકડ બાદ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ આરોપીઓ વધુ એક લૂંટની ઘટનાને અંજામ આપવાના હતા. એક ફાઇનાન્સ કંપનીની તેઓ રેકી કરી રહ્યા હતા. એક જ સમયે એક જ વ્યક્તિ મોટી રકમ લઈને કંપનીમાં આવે છે, તેની રેકી કરાઈ રહી હતી અને કઈ જગ્યાએ ઘટનાને અંજામ આપો તેની તૈયારીઓ થઈ રહી હતી. તેની વચ્ચે જ આરોપીઓ ઝડપાઈ જતા ગાંધીધામમાં થનારી ફાઇનાન્સ કંપનીમાં લૂંટની ઘટના બનતા રહી ગઈ હતી. હાલમાં જ્યારે અમને ત્યાં સર્ચ કરવા માટે પોલીસ ગઈ ત્યારે જે મેઇન જે ભાડુઆત જે હતો રિંકુ મળી આવેલો નથી. એ આગલા દિવસે ભાગી ગયો છે. આ તમામના મોબાઈલ લઈને જતો રહેલો છે અને એ દરમિયાન એવું જાણવા મળ્યું કે એ લોકો બહુ જ નજીકના દિવસોમાં જ રિંકુએ એમને તમામે એક જગ્યાની રેકી કરીને બતાવી દીધેલું હતું અને એ જગ્યાએ એ લોકો એક ફાઇનાન્સ કંપની છે એને ત્યાં એ લોકો એને રેકી કરેલી હતી કે જે વ્યક્તિ પોતાના ગાડીમાં એક જ સમયે એક જ ગાડીમાં એકલો જ એક જ રૂટ પરથી નીકળતો હતો જે કેશ લઈને. એટલે આ લોકોએ જોઈ લીધું કે ભાઈ એક જ વ્યક્તિ છે, મોટી રકમ છે, એક જ સમયે અને એક જ રૂટ પર કાયમ જાય છે. એટલે એ રેકીના આધારે એ લોકો એક ફાઇનાન્સ કંપની પર ના માણસ પર પણ આ રીતે લૂંટનો પ્રયત્ન કરવાની એ લોકો તૈયારીમાં હતા. એટલે જે તે વખતે રિંકુ પણ બધા એ લોકોના મોબાઈલ જે પકડાઈને એના માટે એ બધા મોબાઈલ લઈને આગલા દિવસે નીકળી ગયેલો છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એટીએમ લૂંટની ઘટનામાં વપરાયેલી આર્ટિકા કાર પણ આરોપીઓએ દિલ્હીમાં લૂંટ કરીને મેળવી હતી. પેસેન્જર તરીકે કારમાં સવાર થયા બાદ ડ્રાઈવર પર હુમલો કરીને કારની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આ કારનો ઉપયોગ આદિપુર એક્સિસ બેંકના એટીએમ લૂંટમાં કરવામાં આવી હતી. સાથે જ આ આરોપીઓએ દિલ્હીમાં એમેઝોન કંપનીમાંથી 6.5 લાખ રૂપિયાની લૂંટ કરી હોવાનું પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં જે આર્ટિકા કાર જે વપરાઈ છે એ કાર એ લોકોએ દિલ્હીમાં પંજાબ પાસિંગની છે અને દિલ્હીમાં એક ડ્રાઈવરને પણ આ રીતે પેસેન્જર તરીકે બેઠેલા એમાં આ 3 આરોપીઓ રવિન્દર, આલોક અને રાહુલ એ સિવાય ચોથો ત્રિલોક આ લોકો પેસેન્જર તરીકે બેઠેલા ને પછી પેલાને મારીને એની ગાડી લૂંટીને એમણે આ અર્ટિકા ગાડી ગુનાના કામે વાપરી છે. અને બીજું એક એમનું પૂછપરછ દરમિયાન એ પણ હકીકત મળી છે કે દિલ્હીમાં એમેઝોન કંપનીમાં પણ એ લોકોએ 6,50,000ની લૂંટ કરી છે અને જેમાં પણ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. આ બધી તપાસ હાલના પ્રાથમિક તબક્કે હજુ કરવાની બાકી. છેલ્લા લાંબા સમયથી અનડિટેક્ટ રહેલી એટીએમ લૂંટ કેસનો ભેદ પૂર્વ કચ્છ પોલીસે આખરે ઉકેલી લીધો છે. એટીએમમાંથી લૂંટેલા 34 લાખ રૂપિયામાંથી કેટલા રૂપિયા કોને મેળવ્યા હતા તે પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. ત્યારે હવે લૂંટ કેસમાં સંડોવાયેલા બાકી આરોપીઓની ધરપકડ બાદ આ કેસમાં વધુ ઘટસ્ફોટ થવાની સંભાવના છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ગાંધીધામ. કચ્છ તેમજ ગુજરાતભરના ચકચારી જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં પોલીસે છબીલભાઈ પટેલને મુખ્ય આરોપી તરીકે દર્શાવ્યા છે. ત્યારે મહિના બાદ છબીલ પટેલે પોતે નિર્દોષ હોવાનું રટણ કરીને એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે. 1 મિનિટ અને 3 સેકન્ડની આ ક્લિપમાં છબીલ પટેલ પોલીસને તપાસમાં સહયોગ આપવાની ખાતરી પણ ઉચ્ચારી હતી. ભાજપના કદાવાર નેતા જયંતિભાઈ ભાનુશાલીની ચાલુ ટ્રેનમાં હત્યા કરાઈ હતી, જેની તપાસ રેલવે પોલીસ, CID ક્રાઇમ તેમજ સીટ દ્વારા કરાઈ રહી છે. આ હત્યામાં મુખ્ય સૂત્રધાર અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે હોવાનું સીટે કહ્યું હતું. સાથે જ તેઓ હત્યા પૂર્વે ભારત છોડી મસ્કત ચાલ્યા ગયા હોવાનું પોલીસે ઉમેર્યું હતું. દરમિયાન છબીલ પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં છબીલ પટેલે કહ્યું હતું કે હાલ હું વિદેશમાં છું, કામકાજ અર્થે અવારનવાર વિદેશમાં આવવાનું થાય છે, જેમાં વિદેશ આવ્યા બાદ મને ખબર પડી કે મારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે, પરંતુ મારી મિટિંગો પૂર્ણ કરીને હું ભારત આવી જઈશ અને પોલીસ મથકમાં હાજર થઈ જઈશ. સાથે તેમણે કહ્યું હતું કે હું નિર્દોષ છું, મને કોઈ કાવતરાનો ભોગ બનાવવામાં આવ્યો છે. હું પોલીસને તપાસમાં સંપૂર્ણપણે સહકાર આપવા તૈયાર છું, પરંતુ ભારત આવવામાં મારા જીવનું જોખમ જણાઈ રહ્યું છે, તેથી પોલીસ મને રક્ષણ આપે તેવી માંગ છબીલ પટેલે કરી હતી. અંતમાં તેમણે કહ્યું હતું કે તેમના કામો પૂર્ણ થવાની તૈયારીમાં છે અને તેઓ ટૂંક સમયમાં ભારત આવવાની તારીખ પણ અગાઉથી જણાવશે. તેમની આ 1 મિનિટ અને 3 સેકન્ડની ઓડિયો ક્લિપમાં છબીલ પટેલે પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. ત્યારે જોવાનું એ છે કે છબીલ પટેલ ખુદ ભારત આવશે કે પોલીસ ઝડપીને લાવશે. હું છબીલભાઈ પટેલ આજની તારીખમાં વિદેશમાં છું. મારા બિઝનેસ માટે વિદેશ આવેલો છું અને મારા કામ માટે અવારનવાર વિદેશ જવાનું થાય છે. હું વિદેશ આવ્યો પછી મને ખબર પડી કે મારી વિરુદ્ધમાં FIR થઈ છે, તો હું મિટિંગો પૂરી કરીને તાત્કાલિક ભારત આવીને પોલીસ સ્ટેશને હાજર થઈ જઈશ અને પોલીસની જે પણ કાર્યવાહી થશે કે પૂછતાછ થશે
તેમાં હું પૂરો સહકાર આપીશ. હું સાવ નિર્દોષ છું. હું કોઈ કાવતરાનો ભોગ બની રહ્યો છું તેવું મને લાગે છે. મને ગુજરાતની પોલીસ ઉપર પૂરો ભરોસો છે, તે સત્ય બહાર લાવશે. પણ મને હવે હું ભારત આવું ત્યારે મને મારા જીવનું જોખમ લાગે છે. તો મને પોલીસ રક્ષણ મળે તેવી મારી વિનંતી છે. હું ફરીથી કહું છું કે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં પૂરેપૂરો સહકાર આપવા માગું છું અને છેલ્લી મિટિંગ પૂરી કરીને મારા આવવાની તારીખ પણ આપને પહેલેથી જ આપી દઈશ. મારા કામ પૂરા થવાની તૈયારીમાં છે. છબીલભાઈ. ગાંધીધામમાં પતિને મરવા માટે મજબૂર કરવાના કેસમાં તેની સાસુ અને સાડી વિરુદ્ધમાં થયેલી ફરિયાદમાં કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા છે. ભુજના રહેવાસી ચિંતન જોશીના લગ્ન પંજાબના રહેવાસી ગાયત્રીબેન સાથે થયા હતા અને લગ્ન પછી બંને પતિ પત્ની તરીકે ભુજમાં રહેતા હતા. ચિંતન જોશી આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી, જેમાં પોતાની સાસુ, 2 સાડીઓ અને સાઢુભાઈના ત્રાસથી આપઘાત કરું છું તેવું લખીને આત્મહત્યા કરી લીધી હતી. જેથી તેના મૃત્યુ પછી તેના પિતાએ તહોમતદારો વિરુદ્ધ ભુજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી, જેમાં રાજરાણી તરસમસિંહ તથા તેની નાની સાડીએ પોતાના વકીલ VP આલવાણી મારફતે નામદાર શ્રી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ભુજ સમક્ષ આગોતરા જામીન અરજી દાખલ કરીને એવી દલીલો કરી હતી કે FIR મોડી દાખલ કરવામાં આવી છે અને તહોમતદારોએ કોઈ ગુનો કર્યો નથી તેમજ કોઈ ગુનામાં સંડોવાયેલા નથી. વધુમાં તહોમતદારે મૃત્યુ પામનારને આપઘાત કરવા પ્રેરિત કર્યા નથી. મૃત્યુ પામનાર ચિંતન જોશી અને તેની પત્ની વચ્ચે અણબનાવો હતા અને તેની પત્નીએ તેની વિરુદ્ધ પંજાબમાં પોલીસ સમક્ષ અરજીઓ કરી હતી. મૃતકના પત્ની ગાયત્રીબેન ભુજ રહેવા માંગતા ન હતા. આ કેસમાં નામદાર 8મા એડિશનલ સેશન્સ જજ આશિષ મલ્હોત્રાએ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ બંને તહોમતદારોની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે. મુન્દ્રા શહેરના બારોઈ રોડ પર રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ ફાની દુનિયાને અલવિદા કરી દેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બારોઈ રોડ ઉપર ગોકુલધામ સોસાયટીમાં રહેતી 35 વર્ષીય સ્વાતિસિંહ શિવબાલકસિંહ બહાદુરસિંહે ગઈકાલે બપોરના 3 વાગ્યાના અરસામાં આત્મઘાતી પગલું ભરી લીધું હતું. તેના પતિએ જમવાનું બનાવવાનું તેમજ દીકરાના અભ્યાસ માટે ધ્યાન આપવાનું જણાવતા તેને મન પર લાગી આવતા પતિની ગેરહાજરીમાં એકલતાનો લાભ લઈ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. હતભાગીના મૃતદેહને મુન્દ્રા સરકારી દવાખાને ખસેડવામાં આવતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો. મુન્દ્રા પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને PSI PK લિંબાચિયાએ તપાસ હાથ ધરી હોવાનું PSO ગીતાબેન માતંગે જણાવ્યું હતું. રાપરના ગ્રામ્ય વિસ્તારમાં યુવકને મારવાનો વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં આ યુવકને ઢોરમાર મારવામાં આવી રહ્યો છે. આ મારામારી પાછળ યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધો હોવાનું વિડીયોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે. યુવક અને યુવતી ગામના સીમાડા વિસ્તારમાં હતા ત્યારે અમુક લોકો ત્યાં પહોંચ્યા હતા અને લોકોને જોઈને યુવકે ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ લોકોએ તેને પકડીને થાંભલા સાથે બાંધી દીધો હતો અને ત્યારબાદ તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો, પરંતુ વિડીયો કયા વિસ્તારનો છે તે જાણી શકાયું નથી. નખત્રાણાના છેવાડાના ચંદ્રનગરમાં ફરજ બજાવતા 4 શિક્ષકોની બદલી થયા બાદ છૂટા કરવામાં આવતા અને 2 શિક્ષકો જેની સામે ફરિયાદ હતી તેની નિમણૂક કરવામાં આવતા ચંદ્રનગરના ગ્રામજનોએ જ્યાં સુધી જૂના શિક્ષકોને પરત મૂકવામાં નહીં આવે ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. છેલ્લા 4 દિવસથી શાળાને અલીગઢના તાળા લાગેલા છે. આજે આખરે વહીવટીતંત્ર ટસનું મસ ન થતા અને પોતાની લાલિયાવાડી ચાલુ રાખતા શાળામાં ભણતા 90 જેટલા છાત્રોની સર્ટી કાઢી વાલીઓએ પોતાના બાળકોને શાળામાંથી ઉઠાડી લેતા છેવાડાની શાળામાં અંધકાર છવાઈ ગયો હતો. એક દુર્ગમ અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકોની ઘટ છે, તો બીજી તરફ વિવાદાસ્પદ શિક્ષકો મૂકી સરકારને છેવાડાના છાત્રોને ભણાવવામાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે હવે અમને બાળકોને ભણાવવા ના છૂટકે અન્ય રસ્તો અપનાવવો પડશે. આ અંગે નખત્રાણાના ઇન્ચાર્જ TPO મહેશ પરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ શિક્ષકોની થયેલી બદલી નિયમ મુજબ ન હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીએ નિયમ મુજબ બદલી કરતા સંભવત તંત્ર પર દબાણ લાવવા માટે આ પ્રકારે વિરોધ નોંધાઈ રહ્યો છે, પરંતુ બાળકોના ભાવિને ધ્યાને લઈને વાલીઓએ તેમને શાળાએ મોકલવા જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિવાદમાં કોઈ પોતાનું હિત સાધી ન જાય તે માટે તાલુકાના શિક્ષણ તંત્રના અગ્રણીઓએ અને શિક્ષણ પ્રેમીઓએ પણ આગળ આવવું જોઈએ. RTI હેઠળ કોઈ પણ સામાન્ય વ્યક્તિ સરકાર પાસેથી અથવા વહીવટી તંત્ર પાસેથી માહિતી માંગી શકે છે, પરંતુ વહીવટી તંત્રના અમુક ભ્રષ્ટ અધિકારીઓએ માહિતી આપવાનું ટાળે છે અથવા તો અમુક અધિકારીઓ માહિતી અપૂરતી આપતા હોવાના અનેક કિસ્સાઓ બહાર આવતા હોય છે. ત્યારે કલેક્ટર કચેરીના ચીટનીસને અરજદારને માહિતી ન આપી હોવાથી આયોગ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. કચ્છના અરજદાર પરેશ દિનેશ ચંદ્ર સોમૈયાએ ગત 3 ઓક્ટોબર 2017ના કેટલીક માહિતી ચીટનીસ ટુ ધ કલેક્ટર પાસેથી માંગી હતી અને તે ન મળતા સોમૈયાએ 10 નવેમ્બર 2017ના રોજ પ્રથમ અપીલ સત્રાધિકારી અને અધિક કલેક્ટર ભુજ સમક્ષ કરી હતી.
આ અપીલમાં માહિતી આપવાનો હુકમ કરાયો હોવા છતાં વિવાદીએ કોઈ માહિતી પૂરી ન પાડતા શ્રી પરેશ સોમૈયાએ આયોગમાં અપીલ દાખલ કરતા આયોગે કડક રૂખ અપનાવી માહિતી ન આપવા બદલ કચ્છના ચીટનીસ ટુ ધ કલેક્ટર PM સોઢાને જવાબદાર ગણીને 10,000નો દંડ ફટકાર્યો છે. આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભુજમાં નવી મામલતદાર કચેરી સામે ટીન સિટી ગ્રાઉન્ડમાં EVMના સ્ટોરેજ માટે વેરહાઉસ બનાવવામાં આવે છે, જેનું તમામ સિવિલ કામ સંપન્ન થઈ ગયું છે. હવે ફર્નિચર માટે ઓનલાઈન ટેન્ડર જાહેર કરાયા છે. જિલ્લાના ચૂંટણી અધિકારી BM પ્રજાપતિએ આપેલી માહિતી મુજબ 10 મહિના અગાઉ દરેક જિલ્લાઓમાં EVMના સ્ટોરેજ માટે વેરહાઉસ બનાવવાનું આયોજન ઘડાયું હતું, જેના ભાગરૂપે ભુજમાં પણ ₹2 કરોડના ખર્ચે વેરહાઉસ બનાવાય છે. આ વેરહાઉસનું મોટાભાગનું સિવિલ કામ સંપન્ન થઈ ગયું છે. 2100 સ્ક્વેર મીટરનું બાંધકામ 2 માળામાં કરાયું છે. હવે ફર્નિચર માટેના ટેન્ડર જારી કરાયા છે. તો આ વેરહાઉસમાં CCTV કેમેરા લગાડવામાં આવશે અને 24 કલાક સિક્યોરિટી ગાર્ડ તૈનાત રખાશે, જેથી EVM સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન થઈ શકે. આ ઉપરાંત જિલ્લામાં યોજાતી વિવિધ ચૂંટણીઓ વખતે આવતા EVM યોગ્ય રીતે સાચવીને રહી શકે. ઉલ્લેખનીય છે કે હાલ સુધી EVM કલેક્ટર કચેરીના અંડરગ્રાઉન્ડ હોલમાં રાખવામાં આવતા હતા. ત્યારબાદ લાલન કોલેજમાં EVM રાખવામાં આવે છે. ત્યારે હવે EVM રાખવા માટેનું એક ચોક્કસ સ્થળ તંત્રને આગામી દિવસોમાં મળી રહેશે. અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનના વધુ 3 કોચ દક્ષિણ કોરિયાથી મુન્દ્રા બંદરે આવી પહોંચ્યા છે. રેલવે વિભાગના અમદાવાદના PRO અંકુર પાઠકે આપેલી વિગતો મુજબ અમદાવાદ મેટ્રોની બીજી ટ્રેન ગઈકાલે દક્ષિણ કોરિયાથી આવી ચૂકી છે. મુન્દ્રા બંદરે આવી પહોંચેલી મેટ્રો ટ્રેનના કોચને ટ્રકમાં લોડિંગ કરીને અમદાવાદ તરફ લઈ જવાયા છે. મેટ્રો ટ્રેન ભલે અમદાવાદમાં દોડશે, પણ દેશમાં તેની પ્રથમ સફર મુન્દ્રા બંદરેથી ટ્રક પર શરૂ થઈ છે, એવું ચોક્કસ કહી શકાય. વિસ્તાર તેમજ મતદારોની દ્રષ્ટિએ દેશમાં પ્રથમ ક્રમની કચ્છ લોકસભા બેઠકના સાંસદ વિનોદભાઈ ચાવડા ગ્રાન્ટ વાપરવામાં દેશભરના સાંસદોમાં અગ્રહરોળમાં રહ્યા છે. તેમણે પોણા 5 વર્ષમાં 87.65% સરકારી નાણાં વાપરીને વિકાસ કાર્યોની હારમાળા સર્જી દીધી છે. લોકસભા ચૂંટણીને આડે હવે માંડ 2 માસ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકીય પક્ષોની સાથે ચૂંટણી તંત્ર દ્વારા પણ તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવાયો છે. લોકશાહીના મહાપર્વને ઉજવવા માટે મતદારો પણ સજ્જ બન્યા છે. તેમના મતક્ષેત્રના પ્રતિનિધિઓ દ્વારા કરાયેલા લોક ઉપયોગી તેમજ વિકાસ કામોના લેખાજોખા પણ શરૂ કર્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા અને દેશનો સૌથી મોટો લોકસભા મત વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં છેલ્લા પોણા 5 વર્ષમાં થયેલા વિકાસ કામોનો એક્સરે થવાનું શરૂ થઈ ગયું છે. 2014માં કચ્છની લોકસભા બેઠક પરથી વિનોદ ચાવડા જંગી લીડથી ચૂંટાઈ આવ્યા હતા. પ્રારંભથી જ લોકોના પ્રશ્નોને વાચા આપવા જાગૃતિ દેખાડનારા કચ્છી સાંસદે પોણા 5 વર્ષમાં પ્રારંભથી જ લોકોના પ્રશ્નોને વાચા આપવા જાગૃતિ દેખાડનારા કચ્છી સાંસદે પોણા 5 વર્ષમાં 26 કરોડ 29 લાખથી વધુની ગ્રાન્ટ વાપરીને પોતાના મત વિસ્તારમાં વિકાસ કામો માટે યોગદાન આપ્યું છે. સરકારી નાણાંનો 87.65% ઉપયોગ કરીને દેશના સાંસદોમાં પણ તેઓ અગ્રહરોળમાં રહ્યા છે. ચૂંટણીના આડે હજુ 2 માસ જેટલો સમય બાકી છે. ત્યારે સાંસદની ગ્રાન્ટનો 100% ઉપયોગ થઈ જાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. આ બાબતે સાંસદ વિનોદ ચાવડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છ મોરબી મત વિસ્તારના લોકોએ ખોબે મતો આપીને 15મી લોકસભામાં મને સભ્ય તરીકે ચૂંટ્યો હતો. ત્યારે 5 વર્ષ દરમિયાન મતદારોનું ઋણ ઉતારવા સાંસદ ગૃહમાં 410 દિવસના સત્ર પૈકી 340 દિવસ એટલે કે 83% હાજરી આપી મહત્તમ પ્રશ્નોને વાચા આપવાની સાથે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પણ પ્રયત્નો કર્યા છે. કેન્દ્રના મંત્રીઓ અને સંબંધિત વિભાગોને દિલ્હીમાં કચ્છના પ્રશ્નો સંદર્ભે 100થી વધુ વખત રજૂઆતો કરી છે. મત વિસ્તારના 823 કામોને સરકારી ગ્રાન્ટમાંથી વહીવટી મંજૂરી પણ અપાવી છે. રાજ્યની શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે 1997-98થી ફિક્સ પગારમાં ભરતી થયેલા વિદ્યા સહાયકોને હજી સુધી કાયમી કરવામાં ન આવતા ભુજમાં શિક્ષકોએ આજે ધરણાનું શસ્ત્ર ઉગામ્યું છે. રાજ્યમંત્રી વાસણભાઈ આહિરને જિલ્લાના પ્રજાકીય પ્રતિનિધિ તરીકે આપેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે વિદ્યા સહાયકોને હાલમાં 19,950 માસિક પગાર ચૂકવવામાં આવે છે. સરકારે ફિક્સ પગારમાં શિક્ષકોની કરેલી ભરતીને 5 વર્ષ વીતવા છતાં હજુ સુધી તેમને કાયમી કર્યા નથી. ઉપરાંત તેમને સિનિયોરિટી, બઢતી કે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળતો નથી. સરકારના નાણાં વિભાગના 2006ના ઠરાવ અન્વયે ભરતી થયેલા ફિક્સ વિદ્યા સહાયકોને સિનિયોરિટી, ઉચ્ચતમ પગારના લાભ અપાશે તેવું જણાવ્યું હતું. જો કે હજુ સુધી તેની અમલવારી થઈ નથી. આજે જિલ્લા કક્ષાના ભુજમાં ધરણા બાદ આજથી 16 ફેબ્રુઆરી સુધી શિક્ષકો ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરશે અને 15 તેમજ 16મી ફેબ્રુઆરીના ગાંધીનગરમાં ધરણા યોજી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવશે. આજના આ ધરણા કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રામસંઘજી જાડેજા, મહામંત્રી ભૂપેશભાઈ ગોસ્વામી, પૂર્વ પ્રમુખ રશ્મિભાઈ પંડ્યા, દિનેશભાઈ શાહ, દાનુભા જાડેજા, ધનજીભાઈ સોની, ત્રિકમભાઈ છાંગા, કોષાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, રશ્મિભાઈ ઠક્કર, ધીરુભાઈ ઠક્કર, ભુજ તાલુકા પ્રમુખ નયનસિંહ જાડેજા,
અબડાસા તાલુકા પ્રમુખ કિશોરસિંહ જાડેજા, ગાંધીધામ તાલુકા પ્રમુખ હિમાંશુર સિજુભાઈ, રાજ્યના પ્રતિનિધિ પૃથ્વીરાજસિંહ જાડેજા, મહિલા પ્રતિનિધિ વસંતબેન ગોર, શોભનાબેન વ્યાસ સહિત 10 તાલુકાના શિક્ષકો મળી અંદાજે 300 જેટલા શિક્ષકો ધરણામાં જોડાયા હતા. સને 1997થી આજ દિન સુધી જે ફિક્સ પગારના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે એની ફિક્સ પગારની સેવાને સળંગ ગણવામાં આવે અને સળંગ ગણી બઢતી ઉચ્ચતર પગાર ધોરણ જેવા લાભો આપવામાં આવે એવી મુખ્ય માંગ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર આજે રાજ્યના તમામ જિલ્લા મથકોએ એક દિવસનો ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ જિલ્લામાં પણ આજે તમામ તાલુકામાંથી 30થી વધારે શિક્ષકો મળી અને જિલ્લા મથકે 300થી વધારે શિક્ષકો આજે ધરણામાં જોડાયેલા છે. તમામ રાજ્યની તમામ પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી અને પોતાની ફરજ બજાવનાર છે. આ ઉપરાંત આગામી 15-16 ફેબ્રુઆરીએ રાજ્ય કક્ષાએ પણ 2 દિવસનો ધરણાનો કાર્યક્રમ છે. એની અંદર પ્રથમ દિવસે કચ્છના લગભગ 150થી 200 શિક્ષકો પણ એમાં જોડાનાર છે અને એ દિવસે માનનીય મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી અને અમારી માંગણી બુલંદ બનાવવાની. તો ભાઈઓની સાથે સાથે અમારી મહિલાઓ બહેનો પણ અમે જોડાઈએ છીએ, કારણ કે સૌનો સાથ સૌનો વિકાસ હોય, હક બધાનો સરખો હોય છે. બહેનોની પણ એમાં એટલી જ ભાગીદારી હોય છે. કચ્છ જિલ્લાના 10 તાલુકામાંથી બહોળા પ્રમાણમાં બહેનોને ખૂબ જ જવાબદારી હોય ઘર પરિવારની, છતાં પણ જ્યારે અમારો આવો હકનો વાત હોય તો ભાઈઓની સાથે અમે ખભે ખભા મિલાવીને અમે ઊભા રહીએ છીએ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સૂચના પ્રમાણે ભુજ બાર એસોસિએશન દ્વારા આજે રેલી યોજીને વિવિધ કલ્યાણકારી પગલાં અંગે કલેક્ટર મારફતે વડાપ્રધાનને આવેદનપત્ર અપાયું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દેશના વકીલો માટે ન્યાયાલય પરિસરમાં કે નજીકમાં વકીલ ભવન બનાવાય, જેમાં પૂરતી બેઠક વ્યવસ્થા સાથે પુસ્તકાલય, લાઇબ્રેરી, શૌચાલય, મફત ઇન્ટરનેટ, અસીલની બેઠક માટેની વ્યવસ્થા, કેન્ટીનની સવલતો હોય, તેમજ નવા જરૂરિયાતમંદ વકીલોને માસિક 10,000 રૂપિયા 5 વર્ષ સુધી આપવામાં આવે. વકીલો અને તેમના પરિવાર માટે જીવન વીમો, આકસ્મિક મૃત્યુના સમયે 50 લાખનું વળતર, બીમારીમાં મફત સારવાર, વૃદ્ધ ધારાશાસ્ત્રીઓને પેન્શન, દરેક જરૂરિયાતમંદ વકીલોના રહેઠાણના ઘર બાંધવા, યોગ્ય દરે જમીનની વ્યવસ્થા, ટ્રિબ્યુનલ કમિશનમાં વકીલોની નિયુક્તિ થાય, લોક અદાલતનું કાર્ય વકીલોના કાર્યક્ષેત્રમાં આવતું હોવાથી ન્યાયાલયના જજ તેમજ અધિકારીઓને કાર્યથી દૂર રાખવામાં આવે તે સહિતની માંગો સરકાર સમક્ષ ઇન્ડિયન બાર એસોસિએશન દ્વારા કરાઈ હતી. આ માંગને પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર બજેટમાં દર વર્ષે 50,000 કરોડ ફાળવે તે માટેનો પ્રસ્તાવ પસાર કરવાની રજૂઆત કરાઈ હતી. આ તકે ભુજ બાર એસોસિએશનના પ્રમુખ અનિલ જોશી, ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ વાઘેલા, મંત્રી ગિરીશભાઈ ઝવેરી, મહામંત્રી અમિતભાઈ ઠક્કર, ખજાનચી સંતોષભાઈ રાઠોડ, લાઇબ્રેરી સેક્રેટરી સ્નેહલ અંતાણી, હેમસિંહ ચૌધરી, બહાદુરસિંહ જાડેજા, સુભાષભાઈ વોરા, કુલદીપ મહેતા સહિતના વકીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભારતીય બંધારણના 3 સ્તંભોમાં ન્યાયતંત્ર પણ એક સ્તંભ છે અને વકીલો જે છે એ ન્યાયતંત્રના એક કોર્ટ ઓફિસરો હોય છે અને કોર્ટ પરિસરની અંદર ઘણી બધી તકલીફો હોય છે, જેમાં કે શૌચાલયની તકલીફ છે, ક્યાંક કેન્ટીનની સુવિધા નથી, તેમજ વકીલોને માટે જેથી ઇલેક્ટ્રોનિક લાઇબ્રેરી અને વકીલોને લગતા ઘણા બધા પ્રશ્નો છે, જેવા કે વકીલોના મૃત્યુ પછી એમના પરિવારનું જેથી જરૂરી રીતે પાલન પોષણ થાય અને તેમને આર્થિક મદદ મળી રહે એ માટે વકીલોના પરિવારને વીમાના કવચ સાથે જોડવા, તેમજ જે વકીલો જેથી નબળા છે એમને જેથી વાર્ષિક 10,000 રૂપિયા સુધીની આર્થિક સહાય નવા જે વકીલો આવતા હોય એમના માટે, તેમજ વૃદ્ધ અને અસક્ષમ જે વકીલો હોય એમને પેન્શન અને એમના મૃત્યુ બાદ એમના પરિવારને પેન્શન મળે એવી પણ એક માંગણી છે આ આવેદનપત્રમાં. તેમજ દરેક જિલ્લાની અંદર સારી કોર્ટની વ્યવસ્થા હોય. ભારતીય વાયુદળની શક્તિમાં વધારો કરતા CH-47 ચિનૂક હેલિકોપ્ટરની પ્રથમ બેચની મુન્દ્રા પોર્ટ પર ડિલિવરી થઈ છે. પ્રથમ બેચ અંતર્ગત 4 હેલિકોપ્ટર મુન્દ્રા લવાયા છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ચિનૂક હેલિકોપ્ટરનું મુન્દ્રામાં જ એસેમ્બલિંગ કરાશે. બાદમાં અહીંથી જ તે ઉડાન ભરી ચંદીગઢ એરબેઝ લઈ જવાશે. ચિનૂક હેલિકોપ્ટરની જેમ જ ટૂંક સમયમાં અપાચે હેલિકોપ્ટરની પણ ડિલિવરી થશે. ભારતે સપ્ટેમ્બર 2015માં 22 અપાચે હેલિકોપ્ટર અને 15 ચિનૂક ચોપર્સ ખરીદવા અમેરિકા સાથે કરાર કર્યા હતા. ચિનૂક હેલિકોપ્ટરનું ઉત્પાદન અમેરિકાની બોઇંગ કંપની કરે છે. ભારતે બોઇંગ સાથે ચિનૂકની ખરીદી માટે સીધો કરાર કર્યો હતો. જો કે અપાચે ચોપરની ખરીદી માટે ભારત સરકારે અમેરિકન સરકાર સાથે વાટાઘાટો કરીને ફોરેન મિલિટરી સેલ્સના રૂટ મારફતે સોદો કર્યો હતો.
એક સત્તાવાર પ્રેસમાં બોઇંગે જણાવ્યું છે કે એડવાન્સ મલ્ટી મિશન ચિનૂક હેલિકોપ્ટરની પહેલી બેચની મુન્દ્રામાં ડિલિવરી કરી દેવાઈ છે અને વરસાદે ભારતીય વાયુદળમાં તે સામેલ થઈ જશે. 2 એન્જિન ધરાવતા ચિનૂક હેલિકોપ્ટર 10 ટન સુધીનું વજન વહન કરી શકે છે, એટલે કે તે હેવી કાર્ગોનું સરળતાથી પરિવહન કરી શકે છે. ચિનૂક હેલિકોપ્ટર હેવી કાર્ગો ઉચકીને ઘણી ઊંચાઈ સુધી ઉડાન ભરી શકે છે. ચિનૂકનો વિયેતનામ અને અફઘાનિસ્તાન સાથેના યુદ્ધમાં અમેરિકા ઉપયોગ કરી ચૂક્યો છે. પર્વતાળ વિસ્તારોમાં ચિનૂક ખૂબ ઉપયોગી સાબિત થાય છે, તો આફતના સમયે રાહત અને બચાવ કામગીરીમાં પણ તે ખૂબ ઉપયોગી છે. ચંડીગઢ સ્થિત Mi-26 હેલિકોપ્ટરના અનુભવી પાયલટના યુનિટ ધ ફીધરવેસન ચિનૂકનો સમાવેશ કરાય તેવી શક્યતા છે. ચિનૂકને પૂર્વોત્તરના રાજ્યોમાં તૈનાત કરાશે. દુર્ગમ અને અંતરિયાળ સીમાવર્તી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અટકાયેલા પ્રોજેક્ટ્સમાં માલ પરિવહનમાં ચિનૂકના કારણે ઘણી ઝડપ આવશે તેમ સુરક્ષા એજન્સીઓના સૂત્રોનું માનવું છે. કચ્છના માંડવીમાં આવેલા ડોણના આયુ માતાના મંદિરમાં ચમત્કાર થયો છે. આ ચમત્કારનો વિડીયો સમગ્ર કચ્છમાં જોતજોતામાં વાયરલ થઈ ગયો છે. માંડવીની કચ્છ આયુ માતાજીના મંદિરમાં આરતી સમયે ધૂપેડો આપોઆપ હલી રહ્યો છે તેવો વિડીયો સામે આવ્યો છે. કચ્છભરના લોકો આયુ માતાના મંદિરમાં શ્રદ્ધાથી માથું ટેકવે છે. આ માતાજીને ચમત્કારિક માનવામાં આવે છે, ત્યારે મંદિરમાં આરતી સમયે ધૂપેડો હલવાની ઘટનાને ભાવિકોએ જ માતાજીનો ચમત્કાર ગણાવ્યો છે. આરતી સમયે થાળમાં ધૂપ માટેનો ધૂપેડો રાખવામાં આવ્યો હતો, જે આપોઆપ હલવા લાગ્યો હતો. આ વિડીયો સમગ્ર કચ્છમાં વાયરલ થઈ ગયો છે. અબડાસાના લાલાવાડી વિસ્તારના કોણિયારા ફીડરમાં લો વોલ્ટેજના કારણે ખેડૂતોની મોટર બળવાના બનાવો રોજિંદા બનવા છતાં નિયમ મુજબ 20ના બદલે 50 કિલોમીટરના વિસ્તારમાં ફીડર ચાલતો હોવાની વિભાજનની માંગ કરાઈ રહી છે, પરંતુ છેલ્લા લાંબા સમયથી ખેડૂતોની અનેક રજૂઆતો બાદ પણ માંગ સંતોષાતી નથી. ત્યારે હવે ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો આ વિસ્તારના ખેડૂતો દ્વારા બિલનો બહિષ્કાર કરવાની ચીમકી આપતો આવેદનપત્ર અબડાસાના પ્રાંત અધિકારી અને નલિયા PGVCL કચેરીને આપવામાં આવ્યું હતું. લાલાવાડી વિસ્તારના કોણિયારા ફીડરનો એરિયા 50 કિલોમીટરનો છે, જેને વિભાજિત કરવા માટે કચ્છની કલેક્ટર કચેરીને દરખાસ્ત 1.5 વર્ષ પહેલા કરાઈ છે, જેનો હજુ સુધી કોઈ નિવેડો આવ્યો ન હોવાથી લો વોલ્ટેજના લીધે ખેડૂતોની મોટરો બળવાના બનાવો રોજિંદા બન્યા છે. સાથે અછતના કપરા કાળમાં ખેડૂતોના ખેતરોમાં જે ઘઉંનો પાક છે તે પણ પાણીના અભાવે સુકાઈ જવાની ભીતિ અબડાસાના પ્રાંત અધિકારી અને નલિયા PGVCL સબસ્ટેશનને આવેદનપત્ર પાઠવી કોણિયારા વિસ્તારના ખેડૂતો દ્વારા રજૂઆત કરાઈ છે. સાથે જો વિભાજન ન થાય તો વીજ બિલના બહિષ્કાર સાથે આ ફીડરના ખેડૂતો બિલ નહીં ભરે તેવી ચીમકી આપવામાં આવી હતી. મુખ્ય સમસ્યા લો વોલ્ટેજ સાહેબ. લાલામાં 3-4 ફીડર આવે છે, તેમાં લાલા અને કોણિયારામાં તો બિલકુલ અનિયમિત અને લો વોલ્ટેજ આવે છે. 400ની સામે અમને 250 વોલ્ટેજ મળે સાહેબ. અમને રેગ્યુલર નિયમ પ્રમાણે 400 વોલ્ટેજ મળવો જોઈએ. જો અને બીજું શું છે કે આ તાત્કાલિક ધોરણે અમને સમતોલ લોડ કરી દે અને ભવિષ્યમાં 2 મહિનામાં નવો ફીડર ઊભો કરીને એવી અમારી માંગણી છે. એટલે અગાઉ તમે ક્યાં રજૂઆત કરેલી? હા સાહેબ, PGVCLમાં લિખિત રૂબરૂ 2 થી 3 વખત કરેલી છે 1.5 મહિનામાં. આ ત્રીજી રજૂઆત છે આજે અમારી તમારી સામે સાહેબ. PGVCL વાળા શું કહે છે? એક અમે કરશું છતાં લોકલ અધિકારી છે એ શું કહે છે કે મારો કોઈ કામનો રોલ નથી, તમે ભુજ યા નખત્રાણા રજૂઆત કરો, હું કાંઈ નહીં કરી શકું. ચોખ્ખો અમને ફોનમાં જણાવ્યું છે. 20 કિલોમીટરનું કરવા માટે એને આપણે અત્યારે નલિયાની જે એસએસની કેપેસિટી હતી એ નલિયાની અંદરથી જેટલા બી ફીડર નીકળે છે એટલા ફીડર આપણે એને આપીએ છીએ. બુડિયા એજીની અંદરના જેટલા ફીડર હતા આપણે વાંકુ એસએસમાંથી જે પરજવ એસએસની વાત કરે છે એની કેપેસિટી 66 GVનું એસએસ છે. નલિયા એસએસ 132 KVનું છે, 66 GVનું એસએસ છે. તો 66 KVની જેટલી કેપેસિટી હતી એટલા એમાંથી ફીડર નીકળી ચૂકેલા છે, એટલે નવું એસએસ બનાવવાની આપણે પ્રપોઝલ મોકલી આપેલી છે. ખેડૂતો એમ કહે છે કે અત્યારે અછત વચ્ચે એમનો ઘઉંનો પાક છે એ ફેલ જવાની ભીતિ છે. જો મોટરો આ રીતે બળવાનો સિલસિલો ચાલુ રહેશે લો વોલ્ટેજથી, એટલે એનું નિરાકરણ મારા સાહેબ આવી જાય, હું અત્યારે ચાર્જમાં છું, સાહેબ આવી જશે એટલે એનું નિરાકરણ કરી આપીશું. જેટલી જલ્દી થઈ શકશે એટલું એનું નિરાકરણ કરી આપીશું. કચ્છ જિલ્લામાં આડેધડ છપાઈ રહેલી પવનચક્કીઓના કારણે લીલી ઝાડીઓના નિકંદનથી લઈને કિંમતી ખનિજ સંપદાઓનો ભોગ લેવાઈ રહ્યો છે. તંત્રની આંખ આડા કાન કરવાની નીતિને પગલે પવનચક્કીની કંપનીઓની જિલ્લામાં મનમાની હવે ગુંડાગર્દીમાં પરિવર્તિત થઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જ્યાં જ્યાં પવનચક્કીઓ સ્થપાઈ છે તેની આસપાસના વિસ્તારોનો રીતસરનો શોથ વળી રહ્યો છે. ત્યારે હવે તો હદ થઈ હોય તેમ પવનચક્કીના સામાનની હેરફેર કરવામાં પણ ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. માર્ગ સલામતીના નિયમોનો પણ ઉલાડિયો કરાતો હોવાથી અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. તેવામાં ફરી પવનચક્કીના પાંખડાને કારણે ભુજની ભાગોળે આવેલા સર્કલને ભારે નુકસાની પહોંચી હતી. ભુજ માધાપર હાઈવેના ટ્રીબેટે આવેલા માધાપર આહિર સમાજ દ્વારા નિર્મિત વીર દેવાયત બોદરની પ્રતિમાને પવનચક્કીના પાંખડા લઈ જતા ટ્રેલરે ગંભીર નુકસાની પહોંચાડતા સર્કલ ધ્વસ્ત થઈ ગયું હતું અને પ્રતિમાને પણ નુકસાની થઈ હતી. આ અંગે ભુજ B ડિવિઝન PSI અશોક ભટ્ટનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે પવનચક્કીના પાંખડા લઈ જતું ટ્રેલર સર્કલ સાથે અથડાતા નુકસાની પહોંચી હતી.
સંભવત ટ્રેલર ચાલક રસ્તો ભૂલ્યો હોય અને ટર્ન લેતી વેળાએ ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતની ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. પ્રજાની હાડમારી વધી છે. રાજ્ય સરકારના અડધડ વહીવટ અને બિનકાર્યક્રમ શાસનના કારણે ભ્રષ્ટાચારે માજા મૂકી છે. રોજબરોજ સામાન્ય કામગીરી માટે પ્રજાને લાંચ આપવી પડે છે. તેવા આક્ષેપો સાથે નખત્રાણા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આરોગ્ય, શિક્ષણ, અછત, બેરોજગારી, કાયદો વ્યવસ્થા, ખેડૂતોની માંગણીઓ સહિત પ્રજાજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવીને લોકોને સુખાકારી આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે તેવું અબડાસાના ધારાસભ્ય PM જાડેજા અને તાલુકા કોંગ્રેસના યુવા પ્રમુખ રાજેશભાઈ આહિરે જણાવ્યું હતું. આવા વિવિધ મુદ્દાઓ સાથે કોંગ્રેસના કાર્યકરોએ રેલી કાઢીને પ્રાંત અધિકારી GK રાઠોડને આવેદનપત્ર આપી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તાકીદે લોકોની સુખાકારી અને લોકહિતની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરાઈ હતી. આ પ્રસંગે રવિભાઈ ત્રવાડી, વિસનજીભાઈ પાંચાણી, આદમભાઈ લાંઘાઈ, રમેશદાન ગઢવી, રવજીભાઈ, મંગલ કટુઆ, ખમીસાભાઈ ખત્રી, સલીમ ચાકી, અલીભાઈ કાઠી, હાજી ઇસ્માઇલ પિંજારા, વિનોદ ગોસ્વામી, સાંગાજી સોઢા, સલીમ ચાકી, ડુંગરસિંહ જાડેજા, ઓસમાણ સુમરા, ભીમજીભાઈ વાઘેલા સહિત કોંગ્રેસના પદાધિકારી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાયબ કલેક્ટર જન આક્રોશ રેલીના સ્વરૂપમાં નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્રમાં આપ્યું. આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વાળી ભાજપની સરકારમાં ખેડૂતોના છેલ્લા 2 દાયકાથી ખેડૂતોના પાકની જે વાતો ચાલે છે એવા પોષણક્ષમ ભાવો નથી મળતા. પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણા ખાતે બાળકોની સર્વપ્રથમ માતૃસ્પર્શ હોસ્પિટલનું રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નખત્રાણામાં આરોગ્ય ક્ષેત્રે વસંતનો ઉદય થયો છે. ડોક્ટરો વ્યવસાય કરતા માનવીય અભિગમ અપનાવે તેવી શીખ તેમણે આપી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ અમલમાં છે. પશ્ચિમ કચ્છ વિકાસની હરણફાળ બળે છે. ઘાસચારા, પાણી માટે અછતગ્રસ્ત તાલુકા માટે સરકાર સતત ચિંતા સેવી છે અને જરૂરી તાકીદના પગલાં લીધા છે. સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે બાળક પ્રભુનું સ્વરૂપ છે. ત્યારે આ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે વિવિધ હોસ્પિટલો ખુલી છે અને સરકાર પણ જન આરોગ્યની ચિંતા સેવી છે. ધારાસભ્ય PM જાડેજાએ આરોગ્યની સેવાને બિરદાવી હતી. દિલીપ દાદા કાપડી, ચંદુમાએ આશીર્વચન આપ્યા હતા. જેમાં વાસણભાઈએ આ તાલુકાને દત્તક લીધું હોય તેમ સતત તાલુકાની ચિંતા કરી છે. તો માતૃસ્પર્શ હોસ્પિટલમાં માનું નામ છુપાવેલું છે તેમ વસંતમાં પણ સંત શબ્દ છુપાયેલો છે. ત્યારે કોડરાણી પરિવારની સેવાકીય પ્રવૃત્તિને સંતોએ બિરદાવી હતી. સ્વાગત પ્રવચન કરતા હોસ્પિટલના માલિક અને ભાજપના નેતા વસંતભાઈ કોડરાણીએ કહ્યું હતું કે અમને સેવા ભાવનાના સંસ્કારો વારસામાં મળ્યા છે. ત્યારે દીન દુખિયાની સેવા એ જ અમારો કર્મ અને ધર્મ બની રહેશે. હોસ્પિટલની સુવિધા અંગે તેમણે પૂરક માહિતી આપી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, વસંતભાઈ વાઘેલા, જયસુખભાઈ પટેલ, મહેસુજી સોઢા, રાજેન્દ્રસિંહજી જાડેજા, જિજ્ઞાબેન સોની, ચંદ્રસિંહજી રાઠોડ, રાજેશભાઈ પલણ, અશ્વિનભાઈ રૂપારેલ, મંજુલાબેન ચાવડા, કાનજીભાઈ કાપડી, ભરત સોમજીયાણી, મધુભાઈ કોડરાણી, દેવેન્દ્રભાઈ, હેતલબેન કોડરાણી, રાધામા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રાજપૂત સમાજ દ્વારા આયોજિત 38મા સમૂહલગ્ન સમારોહ વસંત પંચમીના શુભ દિને ભુજના સરહદબાગ પાર્ટી પ્લોટ ખાતે ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યા હતા. આ સમૂહલગ્નમાં 3 નવદંપતીઓ જોડાયા હતા. સમૂહલગ્નની પૂર્વ સંધ્યાએ સત્યનારાયણની કથા યોજવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે રાજપૂત યુવક મંડળ તથા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના 25થી વધુ કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી. જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ વસંત પંચમીના દિવસે સવારે સરહદબાગ પાર્ટી પ્લોટ ખાતે 3 નવદંપતીઓએ જનકરાય ભટ્ટના આચાર્ય પદે ધાર્મિક વિધિથી દાંપત્ય જીવનમાં પગલું માંડ્યું હતું. બપોરે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ પ્રસાદમાં અંદાજિત 6000 જેટલા જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. ત્યારબાદ બપોરે સન્માન સમારોહ અને દાતાશ્રીઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પીઠ આશાપુરા રતડિયાના મહંત પરમ પૂજ્ય શ્રી ગિરિજા દત્તગીરીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં દરેક વર્ગ કન્યાને સરખી પ્રેઝન્ટ મળે છે. કન્યાઓને ભોજનનો પણ અમે સારો વ્યવસ્થા કરી છે અને અંદાજે લગભગ 3500-4000 પબ્લિક અહીંયા જમવા લેશે, પ્રસાદ લેશે. 3 કન્યાઓ છે અત્યારે, આજે 3 જ લગ્ન છે. આ ફેરે દર વર્ષે 10-15 જેવા થઈ જાય છે, પણ કચ્છના દરેક તાલુકા 4 તાલુકામાં સમૂહ લગ્ન છે. તે ટોટલ ફિગર એમ સમજો ને 14 ને 16 ને 24 ને 27 ટોટલ આખા કચ્છની અંદર રાજપૂત સમાજની દીકરીઓ 27 લગ્નથી પરિણીથી બંધાશે. અમારું આજના સમૂહ લગ્ન ને સમૂહ પ્રસાદ 2 વસ્તુનું આયોજન છે. દર વર્ષે વસંત પંચમીના શુભ દિને અમે આ આયોજન કરીએ છીએ. અમારો ઉદ્દેશ
સમાજનું સંગઠિત થાય, એક થાય, કુટુંબો એકબીજાના પરિચયમાં આવે, દિવસે ને દિવસે સમૂહ લગ્ન વધે, એ અમારો ઉદ્દેશ છે. એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.